ચલો આજે તો ઓનલી 4 જણા જ છીએ. જય વાડીવાળા દાદા, સોરી 5. વાપીવાળા ભૂલાઈ ગયો. ચાલો ગાઈસ, ચાલીને આવી ગયો છે ને ગોદડું મળી ગયું. મસ્ત ઝૂલતા આરામ કરીએ. મજા આવી ગયા છે ચાલવાની. થોડુંક રનિંગ કર્યું, મસ્ત મજા આવી ગઈ. ચલો આપણે ચા દૂધ પીવાનું છે. પછી બપોરે છે થોડા ઢોસાના પેપર લોઢીમાં બનાવો. સાવરકુંડલાની લોઢી અમારું સામે માસ છે ને મસ્ત. કાલના પેપર હતા. આજ ઈચ્છા છે કે પેપર બપોર ખાવ. ખાલી ઓનલી પેપરો, નો મૈસૂર નો સંભાર. એક દિવસ સ્પેશિયલ પ્રોગ્રામ રાખશું. અને રાત્રે છે રામદેવ પીરનો પાઠ, તો ત્યાં બી જવાનું છે. તો બપોર પછીના તો રોંઢેક કોઈ તો હું આવતો રહીશ અહીંયા કામકાજમાં. દેખતે હે. ચલો મેં પૂજા કરી, હવે ભાઈ પૂજા કરે છે પાથરી. એને ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. દરવાજ જય માતાજી. મસ્ત મોર્નિંગ છે. અત્યારે ઓફિસમાં જાઉં ને અત્યારે પહેલાં શિવાની સાયકલ લેવા જવાનું છે. કાલે મેં કમિટમેન્ટ કરી હતી કે હું કાલે જવાનો હતો, પણ કાલે ન ગયો. તો આજે મારું ફાઇનલ છે કે આજે લઈ આવું. અને દેખો ભાઈ મોર્નિંગ ચકાચક છે, મસ્ત સનલાઇટ અને મોજ પડી ગઈ. ચલો વેઇટ કરું. શિવાંશ નાઈ છે, નાઈ લે પછી એમને બંને જઈશું ઓફિસે. પછી સાયકલવાળો ખુલ છે તો સાયકલ લઈને આવશે. પહેલાં સાયકલ વાંચ્યા જઈશું, તો ખુલી ગયો છે તો જોયો છો. અત્યારે ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 9 થઈ ગયા છે. જો ભાઈ ચાંદલો કરવાની તૈયારી થઈ ગઈ છે. બેટર નહીં બેટર. હવે તારે ચાંદલો જ કરવાનો છે. હલવાઈ ગયું, લાઈ કાઢ દો. આલ્યો ચાલો રમો. હા કરો, ચાંદલો કરો. ક્યાં કરાય ચાંદલો? ક્યાં કરવાનો? શિવ ચાંદલો ક્યાં કરવાનો? હાલો ભાઈ, રેડી થાય છે. આ બાજુ બધી બહુ મચ્છર આખું ગળું લેવા ગયું મચ્છર. તેની ભાઈ રે ની બાજુ મચ્છર થોડો ત્રાસ વધારે છે. હા, એક જ દિવસમાં જતો આટલો બધો મચ્છર કર્યો. હે કાલ શું કરતો હતી? નહીં કંઈક વેસેલીન કંઈક શું લગાવતો હતો? હેન્ડ વોશ એમ થોડા ક્રીમ લગાવતો હતો. ઓકે હેન્ડ વોશ નહોતું. હું હવે તું હાલે ફટાફટ રેડી કર, મારે પણ મોડું થાય. ચાલીએ ગાઈસ, નીકળી ગયા છીએ અને ભાઈને ફાઇનલી આજે સાયકલ મળી જશે. શિવાંશ એક્સાઇટેડ? યા. શું કેવું તારું? સાયકલ કેટલીક ચલાવીશ ને સાયકલ? અને રાઇટરમાં બેરિંગ એ નીકળી ગયા, તો રાઇટરે રિપેર કરી નાખ્યું, જેથી કરીને આયન્સ ચલાવશે. હવે આયન્સ રાઇટર ચલાવશે અને અમારે શિવાંશભાઈ સાયકલ. પછી રાઇટર પછી બંધ કરીને પછી એ સાયકલ હકાવશે. મતલબમાં શિવાંશને બધું નવું મળશે, આયન્સને થોડું જૂનું. નહીં, એનું બી નવું આવશે કંઈક પણ ઓલમોસ્ટ બે ભાઈઓ એટલે એમ જ થાય. મોટો હોય ને પછી એનું બધું નાનો રમે. સિમ્પલ ઇઝ ધેટ. અને અમારે કેવું છે કે શિવાંશે બધા રમકડા સાચવીને દેખાતા. એ કે ક્રેચ નહોતો આવતી, તો એવા મસ્ત રમતો ને શાંતિથી, તૂટે ને એમ બહુ કેરિંગ છે મારા બોય. અને આયાંશભાઈએ તો બધા વ્હીલ કાઢી નાખ્યા. કાઢે કંઈક નહીં. અને એક્ટિવાની તો ડેકી કાઢી નાખી. એક્ટિવા કાઢી નાખા તો હું તોડી નાખે બધું. જો અહીંયા બની રહ્યો છે મેટ્રો સ્ટેશનનો છે ને બ્રિજ, સ્ટેશન જવા માટે. એટલે અહીંથી બધા આમ ચડશે અને અહીંયા સ્ટેશન છે. એટલે એ બ્રિજ હવે કઈ રીતનો બને આગળ તમને બતાવીશ, પણ મારો અંદાજ એ પ્રમાણનો છે. જો હા આવી જા. જય માતાજી રજનીભાઈ. આપણે આ છોકરાને હાલો સાયકલ બતાવી જાવ એટલે એને હા લોક મારવાનું ભાઈ. એને લોક લાગે ને એવી હોતે ને દેજો, લોક લાગે એવી. પછી ચાવી મને આપજો પાછો. હાલે વાહ, અરે એક નંબર. હાલો ભાઈ બેસી જા. તને ગમે એવી કાઢ લે. શિવાંશને લેવી છે. હા, પણ એ નાના છોકરા માટે છે અને આ એના માટે પરફેક્ટ 20-22 નંબર.
પણ આ સમજતો નથી એટલે હવે માને કોલ કર્યો છે. માં કે હું આવું ને એટલે હું કે ને એટલે થઈ જાય. મારું તો માનતો જ નથી, બેવું જ નથી બસ. હું તને એ કહું છું એકવાર આ તો ચેક કર. હાલ પણ અહીંયા જો અહીંયા આ ચેક કરવું છે. અહીંયા હું તને બેહાડું તો હે પડી ન જતું પણ હું તને ઉભો રહે હે ને પડવાની બીક છે ને એટલે અહીંયા વાત કહું જો. આવ્યા તો સાયકલ લેવા ને ખાલી હાથે જઈએ છીએ. ભાઈને લેવી છે નાની, મારે નથી એને નાની લઈ દેવી. બિકોઝ એ 6 મહિના આપશે ને તો પછી એને જ નહીં મજા આવે. નાની સાયકલ તો પછી હવે તો 3 વર્ષના છોકરો જે હકાવતો હોય એ થોડો 5-6 વર્ષનો બાબો હકાવે એ પ્રમાણે લેવી પડે ને. એટલે મેં કીધું પૂજાને કીધું તું આવી જા, આપણું હવે કંઈ સેટ નહીં થાય, હું આ ભાઈને લઈને આવું જ ઘરે. એટલે બપોર પછી આઈ થિંક આવશું કારણ કે હવે મારે જવાનું છે. એક ક્લાયન્ટનો કોલ આવી ગયો છે તો મારે નીકળવું પડે એમ છે. ચલો ઘરે. ચલો મેડમનો વેઇટ કરીએ છીએ ને મેડમ આવી પણ ગયા. હું ગાડી સાયકલ લેવાની છું, નકર પછી આપણે ગાડીમાં જેઠા ઉતરી જઈ. નથી લેવી છે ને? હે તું કાલ 9 વર્ષનો થા બસ પગ ક્યાં નાખવા લાંબા થાય તો પછી કોણ સાયકલ હાકે? હે હાલો જોઈ લ્યો હવે તમારું કેવું ખાલે છે. હા ભાઈ ખુશી ગઈ. ટાયર આવે એટલે પડવી નહીં ને આમ ને ઊભી રહે સાયકલ. હાલો ભાઈ આ એવી પાછી લેતો આખું આવશે બસ આ આવડી ગયું જો. હા લ્યો કીધું તો ને માં આવશે તો રેડી થઈ જાય. આમાં માં વગર ખોટું. હા મારથી થોડું થાય, બધું થાય એ તારથી જ થાય. કલર મસ્ત છે. બોટલ લગાવી દો. વોટ અ મોર્નિંગ. સ્ટેજ બની રહ્યું છે અહીંયા ભજન મંડળી. અહીંયા ભજન મંડળી ચાલશે સાંજે. હાલો તો ઓફિસ જઈએ. કેટલા જવાનું? ભોજનમાં છે મસાલા ઢોસા અને પેપર. હા તાર ખાવું છે? હા હાલો આપણે બને જો. શું હું જાઉં છું તું હાઈકા કરજો. આટલામાં આગજો આટલામાં આગજો ને હું જાઉં છું. ઓકે પેલો દિવસ છે ને એટલે થોડોક જાળી નાખે છે. હેલો ગાઈઝ, ઓફિસના વર્ક કમ્પ્લીટ કરીને અમે રસોડે આવી ગયા છીએ. દેખતે हैं आगे કોણ છે. એ કાચી પટ્ટી કેવી છે વિપુલભાઈ? હાની ને હું બોલ લઈ લે પછી વિયો જાય. હા લઈ લે. જોઈ લો 2 ટેબલ 2 કાઉન્ટર રેડી કરી નાખ્યા છે. બીજું અહીંયા રેડી ને અમરીશભાઈ? પાકો માલ જ ખાવાનો. પાકા માલ ખાઈ ખાઈને સવારમાં ચોપાટી જવાનું. આગળ આવે આખું છે. અરે આમ જો તમને બતાવું ખાલી ટમેટો આખું જો ભરેલું. મરચું બતાવો. આ મરચા તો જો આ મરચું એક નંબર શાક છે ભાઈ. એક નંબર. સુરતી દાળ. હાલો ભજીયાનું તૈયારી થાય છે. હાલો ચાલો તમે એક વાત નોટિસ કરી? વિપુલભાઈ કોમ્પ્લેન પીવે છે રોજ. હાઈટમાં મારથી ઊંચા થઈ ગયા. હાઈટ વધી ગઈ. હા તમારા ભાત હો. એમ લાગતું છે ને હું આમાં ઓલું પાકો માલ દિવાલે ચોટાડું છું.
बस वाह वाह सभी सभी खा रहे अच्छे अच्छे खाना खा रहे અચ્છા અચ્છા રામ 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 તો પીરસવામાં રહી ગયા છે લાડુ આપું છું અને તેડીને લાડુ આપું છું અને ભાઈ ડીશથી રમે છે અને અમારા કાઉન્ટરનું નામ છે ગિરિરાજ કાઉન્ટર અને બીજું છે કૈલાશ કાઉન્ટર 2 કાઉન્ટર છે ક્યાં જાઉં છું ઘરવાળાને ખવડાવવા જાવ હાલો 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 એવું થયું છે એ લાડુ એ તમે લાડુ આપજો હું આવું એ આપજો આપજો એ પ્રમુખ તમે તે લેતા આવો એની વારી આવી એટલે કેવા ફરી ગયા એની વારી આવી એટલે ફરી ગયા એમ નહીં નવો લઈ આવો તમે એમ બોલો હાલો હાલો જલ્દી તમે જાઓ ભજી આપવાના છો તમારે બેન ડીશમાં મૂક દો ને બેન ડીશમાં મૂકી દો અમારે 2 તરફથી ભજીયા ખાઓ અરે લાડુ આવતો તો ભજીયામાં પતાવ્યું ઈ કયો વિપુલભાઈ હવે તમારો વારો છે હાલો એક મિનિટ બોલો કોની પાસે જાવ છો તમે હાલો તમારે ઘરવાળી છોકરાને મેરેજ થાય તો એટલી દાન કરજો હા હા કરવાની છે હાલો ખાઓ હાલો અમરીશભાઈ નો વારો છે અમરીશભાઈ નો વારો મૂકી દેવાનો આપણે આખાની વાત થઈ હતી આપણે આખાની વાત થઈ હતી ગામને બે તમારી ઘરે પ્રસંગ હોય તમે એક લાડુ અરે ભૂખ લાગે તો કોણ મળવાનું ભૂખ લાગે દિલીપભાઈ મળી ગયું મયુરભાઈ આજ થોડું ખાઈ લે પણ પછી કવર કરવું પડશે 2 દી આમાં બધા નાટક તમે કવર તમને આ તો ઘાટી છાશ પાય દિનેશભાઈ તમને કહું અરે રગડા જેવી કાંઈ ઘટે નહીં ભાઈ કામ ઊંચું વાહ ભાઈ વાહ આવો 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 અહીંયા જોવો અહીં મુંજાઈ ગયા છે નમણે હાથ દઈને બેટા કે થોડીક વાત કરો કઈ કામ ખીલી જાય હજી એક વાર ખીજાવ બેસ મારે કઈ કેવું ડોસ હતું હમણાં આજે તારે ફોન કરતો કે હમણાં પડે કે નહીં તને એવો શાંતિ સાંભળે છે એ જગ્યા નીચે ગઈ યાર નીચે બેસી ગયો તું આ બાજુ વઈ જા આગળ નો આવવું જોઈએ કોઈ હરખો બેસી જા રોજ નું થયું આયો સોરી કહી દે એટલે સમાધાન થઈ જાય આ બાજુ સોરી કહી દે દિલીપ અંકલ યાર એક વાર કહી દે સોરી સોરી કહી દે સોરી કહી દે હાલો ભાઈ સોરી કીધું જો કાનમાં આંગળી નાખી દીધી થોડી સોરી કહેવાય આમ બધા આમ કહેવાય સોરી હા અકેલો થઈ ગયો બધો હવે હામૈયા માટે રેડી સાફા નથી રાખ્યા પછી આપણે અહીં ભજન છે તો મિત્રો આપણે હવે હામૈયામાં જઈશું પછી આપણે જઈશું ભજનમાં હેમંત ચૌહાણ છે ને પછી છેલ્લે છે આઈસ્ક્રીમ અને પછી જો ભૂખ લાગે તો કઈક પ્રોગ્રામ કરશું ચૌહાણ હિંમતનગર વાળા
मेन कलाकार तो इधर है। वाह, એ માહોલ છે ભાઈ. અને આ VIP એરિયો. હા, VIP. જોરદાર બેઠક છે. આ પ્રમુખના શૂઝ પડ્યા છે. આ પ્રમુખના શૂઝ પડ્યા નરેશભાઈ કે નીચે નાખો એમ હાલતી રહી કહેવાય. થોડું એમ કહેવાય. તજ્ઞા હતા ને જગ્યાએ. હા, લઈ ગયા આપો. હાય, જરી કામ, જરી. હર મહાદેવ. કેટલા નંબર છે? આમાં 10 નંબર લાગે મને તો. દિલીપભાઈ ટ્રાય કરો તો સુરાભાઈ નંબર કેટલા છે? આપો તો આગળ. એકમાં પોણા 3 છે ને એકમાં હવા 4. અરે યાર ક્યાં યાર ઈ કર્યું તમે યાર? બાપા સીતારામ બાકી મોજમાં ને? કેમ મજા આવી ભજનમાં? આનંદ ને? સરસ છે. આપણે મજા કરવાની છે. જાવે બાપા સીતારામ કરતા વાળા બધાને. ટાઈમ થઈ ગયો 10:30 અને અત્યારે અહીંયા ભજનમાં થોડો ચાય પાણીનો પ્રોગ્રામનો વિરામ છે. પછી પાછા 15-20 મિનિટ પછી પાછા કીર્તન ચાલુ થશે ને દિનેશભાઈ? સંતવાણી. તો ચાય પાણી બાથરૂમ જવું હોય તો 5-10 મિનિટનો ટાઈમ છે. ચા પીવાની છે એટલે હોલ્ડ પૂરો થાય પછી પાછા સંતવાણીમાં આપણે જાણીશું ને પાઠના દર્શન કરવા માટે તમે બને રહો. હમણાં જ કરીશું પાઠના દર્શન. ઓકે શ્રી મારા છોકરા ઉપર શું કરે છે કાંઈ જોવો ભાઈ? હળી નહીં કરતા બહુ છે લાડકો અમારે પ્રમુખ શ્રી એને રહેવા દો બહુ જો પ્રમુખ માપે સોરી તમે એને દબાવો ન દબાવો મારે નક્કી કરવાનું. ના તો તમે કરો આમે કરું નક્કી કરો આમે કરું જો તબલા વગાડું કે તબલા. પાઠના દર્શન કરી લઈએ. ઉપર પાઠના દર્શન કરવા ગયો તો પણ વિડીયો ફોટો અલાઉ નહોતો એટલે દર્શન નથી કર્યા. તમને નથી બતાવ્યા, મેં કરી લીધા. અમારે લાસ્ટમાં આઈસ્ક્રીમ પણ છે. એક ભણાવાય છે. દર્શન કરવા ગયા. હે રામદેવભાઈ. શાબાશી આપો એને. શાબાશી આપો લાવો. હવે હાકેલા વિધિ થઈ ગઈ. સંત મંડળી ને જે ભજન મંડળી જે કયો એ બધું પૂરું થઈ ગયું છે. હવે ગાડલા હકેલા વિધિ ચાલે છે. કોણ છે તમારા આગળ? સો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 1. નીચે બધો હકેલો કર્યો
ગાડલા નાતે બધું કામ ફિનિશ થઈ ગયું છે. તો મસ્ત પાઠના દર્શન થઈ ગયા અમારે. તમારે નહીં થાય બીકોઝ હું ત્યાં ફોટા પાડતો તો મને ના પડી કે ફોટા અલાઉડ નથી. હોય તો તમે ડિલીટ કરી નાખજો. મેં હજી હું સ્ટાર્ટ કરતો હતો ને ત્યાં જ અટવાઈ દીધો, એટલે કાંઈ ફોટા તો હતા નહીં. એટલે આની પહેલાં બી મેં ઘણા ટાઈમ પહેલાં મેં પાઠના દર્શન કર્યા હતા અને આજે પણ મને મોકો મળ્યો, મજા આવી ગઈ. સો હવે કાલે છે અમારા ઈશ્વરિયા ગામનું સ્નેહ મિલન. તો કાલે બી મજા આવશે, આખું ગામ ભેગું થશે. એનીવે ગાઈઝ, વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.